આ મારા બેન અમારે ઈલું આવી ગયો આ બાજુ તો તારે હવે આપણે લોખંડ ને શેકડા વાળી ઘોડી લાવવી પડશે. શું કેવું? પ્લાસ્ટિક ને. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો આજ તો બ્લોગની શરૂઆત થાય બજારથી. ગરમી જબરજસ્ત પડે. મોજું આ બાજુ કનુજી અને 2 જણા જઈ રહ્યા કે લોટેશ્વર મહાદેવ દર્શન કરવા માટે. અને 2 જણા ક્યાંથી ગાડી લઈને આવ્યા અને બજારથી અમારે જૂના ભાઈબંધ છે. દારૂ આવી ગયું, નાળું આવી ભાઈબંધ કો શેઠ કો કે જે કોઈ એ મારા ધર્મના બેન કરેલા હે. એમની હું જોવાણ ને હું કનુજી 2 જણા બધા જાઉં લોટેશ્વર મહાદેવ દર્શન કરવા. હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું. બ્લોગમાં જોડાયેલા રહેજો. કાળ ભૈરવ મંદિર, ત્રિમંદિર. તો મિત્રો આ બાજુ અમે આવી ગયા હારીજ બજારમાં. જોઈ લો આ છે હારીજ બજાર. આ બાજુ છે અમારા કનુભાઈ દરજી, આ બાજુ છે અમારા કેતનભાઈ દવે અને અમારા ટબુડી હંથેરી. હે ટબુડી આમ તાક. હા જુઓ આ મારા બેન છે, આ મારા બેન ના મારા ટબુડી. એ તાક બાય કર. હાય કર. હારીજ બજારમાં આવી ગયા છે. મારો તાણ બાઈક વાળો ભૂગેડ તો ગયો સાઈડમાં એક પણ આઈડિયો કનું. તો મિત્રો સામે છે રામદેવપીરનું મંદિર અને આ બાજુ છે સતી માતાજીનું મંદિર. આ છે ચબૂતરો, લોટેશ્વર મહાદેવનું મંદિર. પેલા આવતા જ ઓલરેડી દર્શન કરવા. આપણો એકમ બાપુ કેટલા ટાઈમ આવ્યા છે દર્શન કરવા? એક વર્ષ ઉપર. 1 વર્ષ 15 મહિના કમ્પ્લીટ. 15 મહિના એટલે 15 અમાસ ભરીને એટલે 15 માસ. હા 15 અમાસ દીકરો આવ્યો. હા અને આ પછીની હવે ફરથી અમાસ ચાલુ થઈ. બીજી ત્રીજી અમાસ છે આજે. આયાના પછી આવી ગયું. કેટલા વર્ષ છે તારે કે? 6 વર્ષ. કેટલા વર્ષ થયા? 6. તો મહાદેવના દર્શન હું પણ કરું ને તમને પણ કરાવું. જોગીનો ધૂણો. તો મિત્રો જગ્યા બહુ મસ્ત હે. કોઈક દિવસ આવજો તમે દર્શન કરવા. અમે તો ઘણી વખત આવ્યા દર્શન કરવા. હર હર મહાદેવ. તો મિત્રો આટલો વાવ છે. જોઈ લો વાવમાં પાણી છે. પાણી છે કનું હો આમાં. આખી વાવ કઈ રીતના બતાવી દઉં તમને. જોઈ જો
અંબાજી મંદિર, અંબાજી મંદિર, અંબાજી મંદિર. આ ભાગમત તળાવ છે મિત્રો. તો મિત્રો ગરમી એ સખત પડે. ગાડી વળતી કરી રાખવાનું. આ બાદ લાવી દે ને વળતી કરી દે. તો મિત્રો અમે તો અહીંયા અમાસના દર્શન કરવા ઘણી વખત આવ્યા. જે અમારા શેઠ કેતનભાઈ રહ્યા અમને કીધું એ એમના કહેથી ને હું જ્યારે મારા જોડે ઇકો હતી ત્યારે આવતા સવારમાં આ મંદિરે દર અમાસના દિવસે લગભગ 15 અમાસ ભરી હતી. તો આવજો તમે પણ કોઈક દિવસ દર્શન કરવા. લોટેશ્વર મહાદેવ. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા પાટણ. મહાદેવના દર્શન કરી પાટણ આવી ગયા. જો બધું કેરીઓ રમેકડા અને આ છે અમારો બગવાડો દરવાજો. સિદ્ધરાજ રાજાની પ્રતિમા. એક ને ચોથમાં કેવું પડાયેલું કોક. તો મિત્રો ભાગવામાં વાગ્યા છે 12. તારીખ છે 27. આજે આ મામાના મંદિરે દર્શન કરવા. અને રણુજા જવા માટે અમારા હળવદથી એક ખાસ ચાહક મિત્ર આવ્યા છે. જો એમને આજ અમારી સાથે આવવાનું છે રામદેવરા. 4-5 વાગે જવું છે રામદેવરા. આ ટાઈમ સાથે બતાવશું કેટલા વાગે રણુજા જઈએ છીએ અને કેટલા વાગે પહોંચીએ છીએ. કેમ કે ઘણા ચાહક મિત્રોની કમેન્ટ હતી કે તમે કેટલા વાગે પહોંચો હો અને કેટલો ટાઈમ થાય આવવા જવામાં. તો હું ચોક્કસ આખો બ્લોગ બનાવ્યો. બ્લોગ તમે જોજો. મળીએ પછી. અમારે ઈલું આવી ગયો આ બાજુ. કોળી આવી જો પેલી બાજુ. હા ઈલું સ્પેશિયલ કોળી જોવા આવ્યો. શું કર્યું હોય ઈલું? બોધે હે તારે કોળી ઉપર વરખોડું કરવું હે? મારે કોળીને ચો સેકડા હિત મારતી હોય યાર. હેલું હા પ્લાસ્ટિક નહીં એવું? હવે ખબર નહીં. એ દિલ્યાને ખબર છે. દિલ્યો જોઈજો. પ્લાસ્ટિક નહીં તું જોઈ ના આવ. એટલે આ તારી ઉપાધિ કરી. કોડીને પ્લાસ્ટિક ને સેકડા ચાર ના આપવા માંડે. એવું એમ યાર એલું તો તારે હવે આપણે લોખંડ ના સેકડા વાળી કોડી લાવવી પડશે. શું કેવું? પ્લાસ્ટિક ને બટકાઈ દે. પ્લાસ્ટિક ને સેકડા ભાઈ બટકાઈ જાય એટલે અમારે હવે ઈલું ને હે ને લોખંડ ની શું કીધું લા ઈલું લોખંડ ને લાવવાની ને. લોખંડ ના સેકડા વાળી કોડી લાવવાની ઈલું ને. તમે બધા એવું સારું સારું હેડો તાણ વરખોડું જોવા જવાનું હોય ને. તો મિત્રો આ બ્લોગમાં આટલે એન્ડ આપ્યો. તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.